જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે અમે દ્વારકામાં છીએ અને અહીંયા બસ સ્ટેન્ડ આવ્યા છીએ. બસ સ્ટેન્ડેથી આપણને ઓખાની બસ મળશે જે બેટ દ્વારકા જવા માટે. બસ આપણે સ્ટેન્ડે મુકાઈ ગઈ છે અને અત્યારે આપણે હવે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે સિગ્નેચર બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ અને તમે મારી પાછળ દ્રશ્ય જોઈ શકો છો. આ છે સિગ્નેચર બ્રિજ અને અત્યારે લોકો બ્રિજ ઉપરથી પણ પસાર થઈ શકે છે, જઈ શકે છે ચાલીને અથવા વાહનમાં, જે રીતે તમારે જવું હોય એ રીતે તમે જઈ શકો છો. અને પહેલાં લોકો બોટ દ્વારા બેટ દ્વારકા જતા હતા. ઓખાથી બેટ દ્વારકા માટે એકમાત્ર બોટનો જ આધાર હતો અને બોટથી લોકો જતા. અત્યારે પુલ થઈ ગયા બાદ લોકો બોટમાંથી પણ જઈ શકે છે અને પુલ પરથી પણ જઈ શકે છે. અને બોટમાં જવા માટે તમારે થોડી રાહ જોવી પડે છે, કેમ કે 100 લોકો થાય ત્યારે જ આ બોટ ઉપડે છે. પહેલાં લોકો વધારે બોટમાં જતા એટલે તમારે જલ્દીથી તમે પહોંચી શકતા. અત્યારે એટલા લોકો મળતા નથી એટલે થોડોક સમય લાગે છે. અને મિત્રો, પુલનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું. PM મોદી સાહેબે આ પુલનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારથી આ પુલ શરૂ થયો છે. તો ચાલો હવે આપણે પુલના દ્રશ્યો આગળ જોઈએ. બ્રિજની વિશેષતાઓ વિશે વાત કરીએ તો કુલ 978 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજની લંબાઈ 2320 મીટર, જેમાં 900 મીટર કેબલ સ્ટેડ ભાગ છે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ 2452 મીટર રોડ બનાવવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જે ભારત દેશના સૌથી વધુ લંબાઈ ધરાવતો એક ગાળો છે. આ 4 માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા 2 પાયલોન છે. ફૂટપાથ ઉપર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે તેવા સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગથી આ પુલને સજાવવામાં આવ્યો છે. સિગ્નેચર બ્રિજ ઉપર મજા આવે છે, મજા આવે છે. જો પાછળ કેવું દ્રશ્ય છે જોઈ લઈએ આપણે. ફેમિલી સાથે આવ્યા છીએ અને અત્યારે લગભગ 10 વાગ્યાનો સમય છે. ધીમે ધીમે બેટ દ્વારકા તરફ હવે આગળ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. કામ શરૂ છે, હજી થોડું ઘણું બાકી છે અને તમે જોઈ શકો છો અહીંયા વેન દ્વારા માણસો ઉપર જઈ રહ્યા છે. કુંડામાં વૃક્ષ તે માટે રાખવામાં આવ્યા છે કેમ કે અહીંયા જમીન નથી, પુલ છે. પુલમાં અહીંયા મૂળ ઊંડે સુધી જઈ શકે નહીં, તે માટે અહીંયા પુલ ઊંડામાં રાખવામાં આવ્યા છે. જો પુલ ઉપર તમે ચાલીને જતા હો તો સાઈડમાં હવે ગેપ મૂકવામાં આવ્યા છે, જે 500 થી 600 મીટરના અંતરે લગભગ છે અને તમે આજુબાજુના દ્રશ્ય જોઈ શકો છો.
મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ, અને અમારી ચેનલ ઉપર અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. હવે મળશું આપણે એક નવા વિડીયોમાં.